ઓકે, હવે ફરી વાર કરો ચાલો. કાંઈ વાત નહીં. સંસાર સાગર તારવા ચિનવાણી છે નૌકા ભલી, નાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો, ગુરુ કહન તું નાવી કમળ. બેન, અહો ભક્તાત્માના સિમંદર વિરકુંદના, બાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, ત્રીજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન તપકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે, પરદ્રવ્યના તો છૂટે, રાગ દ્વેષ રૂચે ન જંપન વળે, ભાવેન્દ્રિમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા, હૃદય રહે સર્વદા. ઇન્દુબેન, ચાર બતાવે છે. કોણ છે? રજની છે. રજની પણ મ્યુટ છે. ઇન્દુબેન, તમે કરો. ચંદ્ર તને નમો, કરુણાકા રણ સમુદ્ર તને નમો, એ જ્ઞાન પો શક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. રજની ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની કેવંતી વાણી ચિન્મૂર્તિ તારી, પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ના વિચારી, અભિનવ મહિમા ચિતમાલા વિનાવી, કોયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી, કોયેલું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. જય બોલાવો. બોલો પરમ મુક્કા દેવનો જય હો. જય હો. સીધું વ્યાખ્યાન શરૂ કરું છું. 199. હા, 199. હા. નમો લોય સૌરિયંતાણમ, નમો લોય સૌરિદાનમ,
નમો નુરી સૌભાગીરિયામ નમો નુરી સૌજ્યાયામ નમો નુરી સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમરિષ્ઠાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુસનિદાતા સમય સાર ગાતા હો કરીને આપણે પાસે મિલ્ક છેલ્લી ડીશ પર ખરેખર નિશ્ચયથી યથાર્થપણે ઘટનો ઘડાનો વસ્ત્રનો રથનો ગાડાનો કે પરદ્રવ્ય સ્વરૂપ કોઈ પણ પર્યાય એનો આત્મા કરતા નથી. ઘરો હોય કે વસ્ત્ર હોય કે રોટલી હોય કે રથ હોય કે ગાડું હોય કે આ હાથની અવસ્થા હોય એને આત્મા કરતો નથી. કઈ રીતે? અને ક્રોધ આદિ જે કર્મ બંધન છે ને, કર્મનું બંધન જે છે જડનું, એના પરિણામને પણ આત્મા કરતો નથી. ખરેખર ઘટ આદિ એથી ઘટથી ઘડાથી માંડીને જગતની બધી ચીજ ઉપર, અને ક્રોધ એટલે અંદર જળ કર્મનું બંધન. એને એ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, એ પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે. એનો અર્થ એ થયો કે તે સમયે તે કાર્ય તેનું ઘરનું કાર્ય, વસ્ત્રનું કાર્ય, મકાનનું કાર્ય કે ગાડાનું કાર્ય, રોટલીનું કાર્ય, તે વખતે તે કાર્ય છે. તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. આત્મા એટલે આપણો આત્મા, એ પરિણામ કાર્ય અને આત્મા, આ આત્મા એટલે આપણો આત્મા. આ જે રોટલી કરતું હોય એનો આત્મા કરતો નથી. જે 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 ઘડો કરતો ઘડો હોય તો કુંભાર ને વસ્તુ. બરાબર છે. ચાલો. કરતા એમ તો નથી. તે પરિણામ કર્મ અને આત્મા કરનારો એમાં નથી. તેમ પરદ્રવ્યના પરિણામ અને આત્મા પરિણામી, એ પરિણામી પરિણામ એમ પણ નથી. એ વ્યાપક ભાવે એટલે વ્યાપી એટલે કાર્ય અવસ્થા, વ્યાપક એટલે એનો કરનારો. એમ પર પદાર્થના પરિણામ છે, પર પદાર્થના પરિણામ છે. તે વખતે આત્મા તેનું કાર્ય અને આત્મા કરતા એવું છે નહીં. વ્યાપક ભાવે કરતા છે નહીં. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. જગતની જડ ચીજોના પરિણામને છે, ત્યાં પરિણામ એનું છે. એને જો આત્મા એને કરે તો આત્મા એ પરદ્રવ્યમાં એકમેક થઈ જાય. સમજાય છે કાંઈ? આ શરીર જે આ ચાલે છે એના એનું કાય છે પરમાણુનું.
એ છે તે સમય તે કાર્ય છે એને આત્મા જો વ્યાપ એટલે કાર્ય ને પોતે કરતા એમ થાય તો આત્મા તેના જળમાં એકમેક થઈ જાય. આવું છે. કારણ જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. એક વાત સમજાય છે કાંઈ? પર જીવ બચે છે એનું આયુષ્ય ને આત્માની એમાં રહેવાની યુક્તા એ પ્રમાણે એનું કાર્ય ત્યાં છે. એ કાર્યને આત્મા જો કરે એટલે પરની દયાના ભાવ કરે રાગ, પણ પરની દયા પાળી શકે તો એ પરના પરિણામમાં વ્યાપક અને આત્મા વ્યાપક તન્મય થઈ જાય. પરની દયાના પરિણામમાં કરે રાગ મળે, પણ એનું કાર્ય કરે તો એનું પર આત્મા એકમેક થઈ જાય. સમજાણું કાંઈ? જેનું છે ભાઈ, ગાતા હોની જેની છે એમ તો નથી. એટલે જે પર પદાર્થના જે સમયના પરિણામ છે એ પરિણામ તો ત્યાં છે, એને આત્મા કરતા થઈને તે કાર્ય કરે તો આત્મા તે દ્રવ્યમાં તન્મયના એકમેક થઈ જાય. માટે એમ બનતું એમ વિશે પ્રવૃત્તિ આ તમારા લોટા બોટાનો ધંધામાં હું છે. લોટાનો કટકો આમ જાતું હોય એ એના પરિણામ છે. તે પરિણામનો કરનાર એ લોટાના પરમાનું પરિણામ છે. જો આત્મા એ પરિણામને કરે તો આત્મા લોટામાં એકમત થઈ જાય. હે આવું કામ છે. એ તો ઠીક કે છે, એ તો નહીં, પણ નિમિત્ત ભાવે પણ તેને કરતો નથી. એ જગતના જળના કાર્યકાળમાં આત્મા જે ઉપસ્થિત જોડે હોય તો તે આત્મા નિમિત્ત થાય અને તેનું કાર્ય તો તેમાં થયું છે. આત્મા નિમિત્ત નૈમિત્તિક કાર્ય થાય એમ નથી. ઝીણી વાત છે. આવ્યા મારા રવિવારે આવું, રવિવારે ભાવનગર આવે ત્યારે હું ઝીણું આવે છું. રાતે આવ્યું મીઠું આવે ત્યારે પર ખાવું કઈ વાર વખતે આવે છે અંદરથી. રાતે બહુ અલૌકિક વાત આવી ગઈ છે. પોણો કલાક હવે તો આવે તારે છે ને. આ તો અત્યારે આ લીટ છે ને ત્યારે ભાઈ માર્ગ તો પ્રભુનો એવો છે કે છે કે પરના કાર્યના કાળમાં તે કાર્ય પરથી થાય. તેમાં આત્મા એ કાર્યનો કરતા થાય અને એ કાર્ય એનું હોય તો એ આત્મા તેમાં ભળી જાય. આત્મા જુદો રહી શકે નહીં. પણ તે ત્યાં જળના કાર્યના કાળમાં કાર્ય તો ત્યાં થયું, પણ તેમાં જો આત્મા નિમિત્ત હોય એ નૈમિત્તિક કાર્ય, અને આત્મા નિમિત્ત હોય તો આત્મા નિત્ય છે તો નિત્ય તેનું જ્યાં જ્યાં જે અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને હાજર રહેવું પડે. આવું જેવું છે. અરે પ્રભુ શું માર્ગના વિતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે. ઈશ્વર કરતા તો નથી, પણ ત્યાં સુધી ક્યાં લઈ જવું છે એમને. કોઈ પરદ્રવ્ય અથવા જગતના તત્વનો ઈશ્વર તો કરતા નથી,
પણ જગતના તત્વો છે તેનું જે કાર્યકાળ થાય ને કાર્ય થાય તેમાં તેનું બીજો આત્મા પણ એનો કરતા નથી. એ તો ઠીક, પણ તે પર કાર્ય થાય તેમાં આત્મા નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે એમ પણ નથી. કારણ કે જો એમ કરે તો નીત કર્તૃત્વનો પ્રસંગ આવે, સર્વસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. આત્મા નિત્ય વસ્તુ છે અને એ જો કાર્યના કાળમાં આત્મા નિત થાય તો દરેક અવસ્થામાં આત્માની શું ઉપસ્થિતિ રહેવી જોઈએ? પરથી છૂટો પડી શકે નહીં. ઝીણી વાત છે ભાઈ. વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ. નિમિત્તિકપણે કરતો કેમ કરે તો નિત્ય કાયમ કરતા, નિમિત્તપણે કાયમ કરતા, નિમિત્તપણે કાર્યકાળ તો ત્યાં થયો છે પણ નિમિત્તપણે પણ જો કરતા થાય તો આત્માને જળની દરેક અવસ્થા પણ નિમિત્તપણે રહેવું પડે. સમજાણું કાંઈ? બે વાત. ત્યારે કે છે શું હવે અનિત્ય અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગનો ઉપયોગ ફક્ત આત્માનો જે કંપન છે પ્રદેશ યોગ અને ઈચ્છા એ રાગ અને કંપન જે છે એ જગતના જળના કાર્યના કાળમાં એ તો કાયદ તો થયું છે ત્યાં તે સમયમાં જોગનો ભાવ અને રાગનો ભાવ તે ચીજના કાર્યમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. હેમંતભાઈ, આમાં તો બે ભાઈ બે વાતો કરતા ક્યાં એને આવી છે અંદર વાતા નથી. શું કહ્યું? પ્રભુ એમ કે છે ત્રિલોકનાથ જિનેશ્વર દેવ પરમાત્મા વિતરાગ દેવની વાણી એ સંતો વાણીની આડતિયા થઈને વાણી વાત કરે છે. દિગંબર સંતો સર્વજ્ઞનો જે ભાવ છે વાણી છે તેની વાત આડતિયા થઈને કરે. ભગવાન આમ કે છે કે શરીરના વાણીના આદિના કાર્ય થાય તે કાળે તેનું કાર્ય થાય. દાળ રોટલીના કટકા થાય દાઢ વચ્ચે તે દાઢથી તો નહીં પણ તેના કટકા તેના કાળે થાય તેમાં આત્મા એ કરતા અને રોટલીના કટકા થયા તેનું કાર્ય એવું તો નથી. જો એમ હોય તો આત્મા એ કટકા રોટલીના કટકા ભેળો ભળી જાય જુદો રહી શકે. અને રોટલીના કટકાના કાળમાં કાર કટકા તો થયા તેનાથી દાઢથી નહીં. ને આત્મા જો એને નિમિત્ત કહીએ તો જ્યાં જળની અવસ્થા જળથી થાય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું પડે. આવું છે. માટે એમ તો નથી ત્યારે છે શું એને નિમિત્તપણે શું એ ઉપાદાન કાર્ય તો ત્યાં થયું એનાથી પણ તેનામાં એક બીજી ચીજ નિમિત્તપણે કહેવું કોને કે નિમિત્તપણે એને કહેવું કે જોગ જે આત્માનો પ્રદેશ કંપે છે અને જે રાગ છે એને એ કાર્યકાળમાં તેના કાર્યકાળે તે કાર્ય થયું છે એને આ જોગ ને રાગ તેને નિમિત્તપણે કહેવામાં આવે છે. એ કોના કે જે જોગ ને રાગનો કરતા થાય છે અજ્ઞાની
એના જોગને રાગ બેના કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? હા હા આવો માર્ગ. અરે પ્રભુ એને કાને પડે નહીં, એને તારી શું કરે, ક્યાં જાય? હા હા હું કરું જ્યાં ત્યાં આ કામ જડ ના થાય એ બધા કામ મેં કર્યા. હા 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 એક નોટ છે, નોટ. એ નોટ આમ જાય છે, એ એની અવસ્થા છે. એ અવસ્થાનું કાર્ય નોટના પરમાણુ એ કર્યું છે. હવે નોટ આમ જાય છે, એ કાર્યકાળમાં આત્મા જો તેનો કરતા થાય તો તે કાર્યકાળમાં આત્માને ભળી જવું પડે અંદર, માટે તેનો કરતા એ છે. હવે આત્મા છે એના કાર્યનો કરતા એ નથી, પણ હવે કાર્યના કરતા પણ નિમિત્તપણે આત્મા છે કે નહીં? કે નિમિત્તપણે પણ નથી? નિમિત્તપણે પણ હોય તો જ્યાં જ્યાં એક રોટલીના કટકા થાય ત્યાં ત્યાં આત્માને રહેવું, ભલે કાર્યને એનાથી ન થાય. ત્યારે કે નિમિત્ત કેવું કોને? બીજી ચીજ એક નિમિત્ત છે એમ કેવું કોને? કે જે જીવનો કંપન ભાવ છે, જોગનો, આ શરીરનો નહીં, જોગનો કંપન છે ને ઈચ્છા જે રાગ છે, તે રાગ અને કંપનને જળના કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. કોના? કે જે રાગ અને જોગનો કરતા મિથ્યા દ્રષ્ટિ છે, તેના જોગને રાગ કાર્યના કાળમાં તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. આટલું બધું હોય. હે? હા 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 સમજાણું છે કાંઈ? ભગવાન સર્વજ્ઞ ત્રિલોકના જિનેશ્વર દેવનું આ ફરમાન છે. એમના જ્ઞાનમાં આ ચીજ જાણવામાં આવી છે તેવી એ ફરમાવે છે. હા હા શાસ્ત્ર ના એનું કઈ નથી, એ નિમિત્ત કથન છે. શાસ્ત્રના પરમાણુની પર્યાય રચાણી, એમાં આત્મા તેનો કાર્યનો કરતા ને કરતા એમ તો નથી, છેલ્લે શબ્દ આવે છે નહીં, પણ એ કરતા આ કાર્ય જે આત્માનું હોય તો આત્મા કરતા ને કાર્યમાં ભળી જવું જોઈએ. એ અક્ષરોમાં ભળી જવું જોઈએ. આત્મા જુદો રહી શકે, માટે તેનું કાર્યકાળમાં વ્યાપક ભાવે કરતા કર્મ પરિણામીપણે તો કરતા નથી, પણ તેના કાર્યકાળમાં આત્મા નિમિત્ત છે એમ જો કહો તો જ્યાં જ્યાં પરમાણુની અવસ્થા થાય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું પડે. એ પણ બને. ઓછીમનભાઈ બરાબર, મને રોકાણ હશે, હું આવું આવે છું. ત્યારે કે પરમાણુના અક્ષરો જે બન્યા ટીકાના, એ તો એના પરમાણુની પર્યાય તે કાળે થવાની હતી તેની થઈ. હવે તેને આત્માને નિમિત્ત નહીં, ત્યારે નિમિત્ત કેવું કોને? કે અક્ષરોમાં જોગ અને રાગ તેને નિમિત્ત કહેવાય. પણ કોનો? જ્ઞાની કુંકુંદાચાર અમરચંદ્રાચાર જ્ઞાની છે, તેનો જોગ ને રાગ, એને જોગનો રાગ એને છે જ નહીં. એ જ્ઞાનીને તો જેને આત્મા ચૈતન્ય સ્વરૂપ ભગવાન એવું જીન સ્વરૂપી દ્રષ્ટિમાં આવી ગયો, એની પર્યાયમાં વિતરાગતા વર્તે છે, અને તે વિતરાગતામાં જોગને કંપન, જોગને રાગ, વિતરાગતામાં જ્ઞાનમાં નિમિત્ત છે.
પણ એ જોગને કંપનના કરતા પણ આમાં નિમિત્ત નથી. આવું છે આથી કઈ વાત. આ પરમેશ્વરનો માર્ગ ઝીણો બહુ બાપુ. એ કહે છે કે ટીકા કાળમાં પરમાણુની ક્રિયા થઈ ગઈ. તે કાળે અમે આત્મા તો કરતા નથી, કેમ કે આત્મા કરતા હોય તો પરિણામી એક થઈ જાય. એ કાર્ય નહીં, આત્મા કરતા બે એક થઈ જાય. પણ હવે આત્માને નિમિત્તપણે પણ નથી. નિમિત્તપણે પણ જો હોઈએ તો જ્યાં જ્યાં પરમાણુની પર્યાય થાય ત્યાં અમારે ઉપસ્થિત રહેવું પડે. ત્યારે છે શું કે પરમાણુની જે કાપિકાની પર્યાય થઈ, ત્યાં જોગ ને રાગ ને નિમિત્ત કેવું? નિમિત્ત કાયર તો ત્યાં છે, પણ એ જોગ ને નિમિત્ત કોનો? જે જોગ ને રાગનો કરતા મિથ્યા દ્રષ્ટિ થાય છે તેનો જોગ ને રાગ તેને નિમિત્ત કહેવામાં આવે છે. કેટલું યાદ રહે પ્રવીણભાઈ? એવું છે ને તમારું મંજુબેન, શાસ્ત્રની રચનામાં તો આપણા આચાર્યનો યોગ અને કંપન ઉપયોગ ને હા કંપન નિમિત્ત કારણ છે, રાઈટ? હા તો કેમ ના પાડે છે નથી? મારું બહુ ધ્યાન નથી રહ્યું. રજની એના યોગ અને ઉપયોગ નો કુંકુનાચાર્ય કરતા નથી, અમરચંદ્ર આચાર્ય કરતા નથી. તો કોણ છે? એના એટલે નિમિત્ત, અત્યારે નિમિત્તની જ વાત છે. હા, તો હવે એની એ જ વાત બધા હવે થોડીક વારમાં આવશે. એટલે અજ્ઞાનીના યોગ અને ઉપયોગ કરતા થાય છે, એને નિમિત્ત કરતા થાય છે. હા, એ તો બહારના જ્ઞાનીનો ઉપયોગ નથી. જ્ઞાનીને એવું જતો મારો યોગ અને ઉપયોગ થી આ વાક્ય લખાય છે એમ નથી માનતા. હવે આવશે એ તો હમણાં. સ્વયં પૂતગલની રચના છે એમ. Now he is coming to the point. અચ્છા, અચ્છા, ઓકે, ચાલો, લિસન. હવે જ આવે છે. ઓકે, આવું જોઈએ. ઓકે. You have the same question as we had yesterday. અચ્છા, Your question is same as what we had yesterday. ઓકે. અચ્છા, હવેનો જવાબ અપાય છે. ઓકે, ચાલો. પ્રભુનો માર્ગ છે સુરાનો, એ વીરના કામ છે બાપા. એ કાયરના કામ નથી, અજ્ઞાનની મૂંડતાના. અક્ષર લખાય છે ને, આમ એ અક્ષર લખાય છે એ પરમાણુની પર્યાય છે. એ પર્યાય આત્મા કરતા એ પર્યાય અક્ષર લખવાનો નથી. એક વાત. જો એ પરિણામ અને પરિણામી એનું પરિણામીનું આ પરિણામ હોય અક્ષર લખવાનું, તો આત્મા પરિણામી છે તેમાં ભળી જુદો. માટે તે લખવાના પરિણામ જે અવસ્થા તેનો આત્મા વ્યાપકપણે પરિણામીપણે કરતા કર્મ નથી. પણ એ અક્ષરના લખવા કાળે આત્માને જો નિમિત્ત કહીએ તો જ્યાં જ્યાં અક્ષરોના થવાના હોય ત્યાં ત્યાં આત્માને રહેવું પડે. બે વાત. જ્યારે કે અક્ષરો લખવાને કાળે અક્ષરોની પર્યાય અક્ષરથી થઈ, તેમાં આત્માનો જોગ અને રાગ નિમિત્ત કહેવાય. કેમ કે જોગ ને રાગ અનિત છે, અને તે પણ કોના? જે રાગ ને જોગ ઉપરની દ્રષ્ટિ છે, જેને એ ઈચ્છા ને જોગ ઉપર દ્રષ્ટિ જેની છે, એ રાગ અને જોગનો જે કરતા મિથ્યા દ્રષ્ટિ છે, તેનો જોગ ને રાગ કાર્યકાળમાં નિમિત્ત કરતા પણ કહેવામાં આવે છે. એક શબ્દ ફરે તો આખો ન્યાય ફરી જેવું છે. સમજાણું કાંઈ છે?
યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પદ્રવ્યના કાર્યના કરતા છે. રાગાદી વિકારવાળા ચૈતન્ય પરિણામ પોતાના વિકલ્પને એ રાગાદી વિકલ્પને અને આ પ્રદેશોના પોતાના વેપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો. દેખો લખવા કાળે એ ઈચ્છા થઈ અને જો કંપ્યો તેનો અજ્ઞાની કરતા છે. તેથી તે અજ્ઞાની કરતા એના જોગને રાગ એ અક્ષરો લખવામાં નિમિત્તપણે કહેવામાં આવે. સમજાણું કાંઈ? આવું કેવું આકરું કેવું સમજણું? સોરી ક્યાં ગયું? શું થયું? ના કોણ આવ્યું જોવા ગયો ને એમાં. ઓકે. પોતાના વ્યાપારને કદાચ શું કીધું ભાષા? અજ્ઞાની આત્મા જેને વિતરાગ મૂર્તિ પ્રભુ છે, આત્મા તો જીન સ્વરૂપે છે. ઘટ ઘટ યંત્ર જીન વસે, ઘટ ઘટ યંત્ર જૈન. મત મદિરા કે 500 મતવાલા સમજે. ઘટઘટ યંત્ર જીન સ્વરૂપી પ્રભુ આત્મા તો જીન સ્વરૂપી વિતરાગ સ્વરૂપી અકર્ષાય સ્વરૂપી એ આત્મા. એ આત્મા એ અક્ષરોના કાર્યકાળે એ આત્મા આવો જે છે વિતરાગ દ્રવ્ય એ તો નિમિત્ત નથી. ત્યારે કે એ વખતના જે યોગ ને રાગ જે વિતરાગ સ્વરૂપ આત્મા છે એની જે એને દ્રષ્ટિ નથી. જીન સ્વરૂપી ભગવાન છે એની જે એને દ્રષ્ટિ નથી અને એની દ્રષ્ટિ ઈચ્છા અને જોગના કંપનમાં પડી છે. એવા જોગને કંપનનો કદાચિત આત્મા કરતા હો છે. અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી આવું બધું નક્કી કરવું ને અને એના વિના ધર્મ થઈ જાય. આમાં થઈ ગઈ પોવા થઈ ગયા ધૂળી નથી. કે છે કે રાગ આદિ વિકારવાળા ચૈતન્યના પરિણામ એ પોતાના વિકલ્પને કરે અજ્ઞાની અને આત્માના કંપન પોતાના વેપારને કદાચિત એટલે જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી એ ઈચ્છા ને જોગના કંપનને જે વિકાર છે તેને સ્વરૂપના અજ્ઞાનને લઈ તેનો કરતા અજ્ઞાની કદાચિત અજ્ઞાન ભાવમાં કહેવાય કરતા રાગને જોગનો. અને એ રાગને જોગ અક્ષરોના લખવાના કાળમાં એ રાગને જોગને નિમિત્ત કરતા કહેવામાં આવે. સમજાય તેવું છે. ભાષા કોઈ આકરી નથી. ભાવ ભલે સમજાણું કાંઈ? પોતાના કરતો તે યોગને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો છે. હું 1 મિનિટમાં આવું છું. મારે ફોન કરવાનો. ઓકે મારે ફોન કરવાનો છે. ચાલુ રાખજો. તથાપિ પરદેશ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ નથી. આત્મા જે છે એ જગતના અક્ષરોના લખવાના કાળમાં
એ આત્મા નિમિત્તપણે પણ કરતા નથી. હા હા હા. પણ અજ્ઞાની રાગને યુગનો કરતા છે તે યુગને રાગને એ અક્ષરના લખવાના કાળમાં યુગને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. જે રાગને યુગનું કરતા અને અજ્ઞાની કરે છે તેનો. હા હા હા. આટલી બધી વાતો કેટલી સરતું એમાં છે. જુઓ, યોગનો ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે ને. છે ને ચોથી લીટી. યોગને ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા. હવે એ રાગાદી વિકાર વાળા ચૈતન પરિણામ પોતાના વિકલ્પને અને કંપનને પોતાના વ્યાપારને કદાચ જ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ ઉપયોગનો તો આત્મા કરતા જ ભલે હો. આત્મા રાગનો અને કંપનનો ભલે જ્ઞાનથી કરતા હો, પણ એ આત્મા પરનો તો નિમિત્તપણે પણ કરતા. હા હા હા. આ તો વાંધા બધા ઉપાદાન નિમિત્તમાં ઝઘડા. એ પંડિતજી હોનગઢ વાળા એ ઉપાદાનને એક કારણે માને છે, નિમિત્તને માનતા નથી. નિમિત્ત માને પણ નિમિત્ત કરતા માનતા નથી. વાત સાચી તારી. હા હા ભાઈ, વિતરાગ માર્ગના તત્વો વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથે કયા એ સમજવા મહા પ્રયત્ન છે. એ કઈ સાધારણ રીતે પકડાયું. પહેલા મેં શું કહ્યું કે યોગ ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે. કરતા છે એનો અર્થ નિમિત્તપણે છે. કળાના કાર્યકાળે, વસ્ત્રના વનકરના કાર્યકાળે, ગાડાના કાર્યકાળે, રોટલીના કાર્યકાળે, અક્ષરના લખવાના કાર્યકાળે યોગને ઉપયોગ નિમિત્તપણે કરતા કહેવાય. કોના? જે રાગને ઉપયોગનો કરતા અજ્ઞાની છે તેના યોગને રાગને તે કાર્યકાળમાં નિમિત્તપણે તે અનિત્ય વિકારી દશાને નિમિત્તપણે કરતા કહેવામાં આવે છે. આવું બધું યાદ થી તેરા ભાઈ પૂછો એટલે મોટો તમારો શું સાંભળી શું કે આતું કે હા હા સમજાય છે પ્રભુ. હા 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 હા. તો જીન સ્વરૂપી ભગવાન આત્મા બધા વિતરાગ મૂર્તિ છે. હા હા હા. એ વિતરાગ મૂર્તિનું જેને જ્ઞાનને સમેત થયું એને જોગને રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન ઉપાદાન પોતાથી થાય છે, પણ તે જ્ઞાનમાં જોગને રાગ નિમિત્ત છે. આમ પણ જોગને રાગમાં પોતે નિમિત્ત છે એમ અજ્ઞાનીને છે, જ્ઞાની નહીં. હા હા હા. ફરીને આ તો વિતરાગ માર્ગ બાપા ઘણો ગંભીર. હા હા હા. એક હાથમાં રોટલી ઉપાડી, એ ઉપાડવાનું કાય તો રોટલીમાં જે થયું એ રોટલીને કારણે થયું, હાથને કારણે નહીં. હવે એ ઉપાડવાના કાર્યમાં આત્માને જો કરતા કહીએ તો તે કાર્ય એનું કરતા આ તો એ કાર્યમાં ભળી જાય આત્મા. માટે રોટલીના બટકું પીવું એમાં આત્મા કરતા નહીં. હવે આત્માનું જે જોગને કંપન છે એને કરતા કહેવાય. કોનો? કે જે જોગને રાગનો કરતા અજ્ઞાની થાય કદાચિત અજ્ઞાનમાં એના જોગને રાગને એ રોટલી ઉપડીના કારણે નિમિત્ત કરતા કહેવામાં આવે. ચિમનભાઈ બે ચિમનભાઈ બેઠા અમે
આવું છે. વાણિયાને નવરા મળે ધંધાજી બાયડી છોકરી હસવા મારે ના ધંધા મારે. હવે કોક બી કલાક સાંભળવા જાય છે એટલે માથે જીભીએ જય નારાયણ. હા 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 વિતરાગ મારે બહુ જુદો ભાઈ. હા હા એ પેલી વાતો કીધી કે યોગ ને ઉપયોગ જ નિમિત્તપણે કરતા છે એમ કીધું. હવે કઈશ કોનો જડના કાય કાળે નિમિત્ત કોનો જોગને ઉપયોગ કે જે જોગને ઉપયોગનું કરતા થાય છે તેનો રાગ ને કંપનનો જે કરતા થાય તેનો રાગ અને જોગ એ કાર્યમાં નિમિત્ત કરતાનો આરોપ તરીકે કહેવાય છે. બહુ સમજાય છે કઈ? હા હા આ રવિવારે આવે તમારે એવું ઝીણું મનસુખભાઈ? હા હા આવું છે. ગાંડા જેવી વાતો મારી પાગલ જેવી. ઓલા એવું કરે આખો આ કરો આ કરો આ કરો, વ્રત પાળો, અપવા કરો, દાન કરો, દયા પાળો, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો, ગજરાત કાઢો. હું સમજાય તો ખરું, હું સમજવું તેમાં દૂરમાં. એ તો જડના કાર જડ કાળે કાળે થાય એમાં તું ક્યાં એને કહી શકે છે? હા 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 પણ તે ગજરાતના કાર તો જડના જડથી થાય છે. એમાં આત્માને નિમિત્ત આત્મા તે કાર્યનો કરતા નથી. જો કરતા હોય તો એ કરતા કાર્યમાં કરતા ભળી જાય, ભેગો થઈ જાય. ત્યારે કે જુદો રહીને આત્મા નિમિત્ત થાય કે નહીં? કે જુદો રહીને નિમિત્ત જો થાય તો જ્યાં જ્યાં એવા કાર્ય થાય ત્યાં આત્માને ઉપસ્થિત રહેવું, બાકી આત્મા નિમિત્તપણે પણ નહીં. ત્યારે હવે એને એમાં નિમિત્ત છે કોઈ કે નહીં? કે હા જોગ ને ઉપયોગ, રાગ ને કંપન તેમાં નિમિત્તપણે કહેવાય. કે કોના? કે જે રાગનો અને જોગનો કરતા થાય તેના. પંડિતોના આંકડું પડી ઊંચા કરતા પરધર્મનું કરતા. ઇન્દોરમાં થયું હિન્દુ, 50 પંડિત ભેગા થયા હિન્દુ. પરધર્મનો કરતા ન માને તે દિગંબર નહીં. અરે ભગવાન શું કરે તું? આ લોકો એ બિચારાને કઈ ખબર ન મળે, ધંધા આઈડી નબળો ન મળે. આખો દી એમાં ઓલો માથે કે જય નારાયણ. હા સત્ય શું છે ને અસત્ય શું છે એની કઈ વિવેકની ભિન્નતાને ખબર ન મળે. સમજાણું કઈ? આ નોટ પૈસા છે ને, નોટનું એને 50,000 25,000 આપ્યા મંદિર ખાતે ગણવા માંડ્યો. એ નોટની અવસ્થા જે થાય છે જવાની, એ કાર્ય તો એ નોટના પરમાણુ છે. હવે એ નોટનું કાર્ય જ્યાં જવાનું થાય છે તેને જો આત્મા કરતા કહો તો આત્મા કરતા અને એ કાર્ય બે એક થઈ જાય એટલે આત્મામાં ભળી જાય નોટમાં. હવે એમ તો નહીં, પણ એને આત્મા કરતા કહો, નિમિત્તપણે કરતા કહો, ઉપાદાનપણે કરતાનો નિષેધ થઈ ગયો. સમજાયું કાંઈ? એ નોટમ જાય છે એના ઉપાદાનપણે કરતા હોય તો ત્યાં ભેગો પડી ગયો. હવે નિમિત્તપણે એ જાય છે એમાં આત્મા હતું નામ આમ બધા, તો આત્માને નિમિત્તપણે તેને નોટ જાય છે એને કરતા કહેવાય કે નહીં? કે ના, આત્માને નિમિત્ત એવું કહો તો જ્યાં જ્યાં એવા કાર્ય થાય ત્યાં તો આત્મા ઉપસ્થિત રહેવું, બાકી આત્મા નિમિત્તપણે પણ કરતા નહીં. ત્યારે હવે કરતા કઈ એને નિમિત્તપણે કોઈ કહેવામાં આવે છે કે નહીં?
છે તો કાયર તેને કાળે થવાનું તે. હા 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 હા. ત્યારે હા, જોગ ને રાગ તે કાર્યકાળે તેનો જોગ હતો ને રાગ હતો તે અને નિમિત્તપણે કરતા કહેવાય. નિમિત્તપણે કરતાનો અર્થ કે આમ જાય છે માટે આ નિમિત્ત છે માટે આમ જાય છે, નોટ એમ નહીં. ફક્ત જવાના કાર્યમાં જોગને રાગને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્તથી આમ જાય ના કારણે કરે છે એમ નહીં. હા હા હા. ત્યારે કે પણ નિમિત્તપણે કંઈ છે કે નહીં કોઈ ચીજ, એ ચીજ તો એને કાલે થઈ, બીજી ચીજ છે કે છે. જોગ ને રાગ તેનો નિમિત્તપણે કરતા કહેવાય. તે પણ કોનો? કે અજ્ઞાની કદાચ જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિ છે ત્યાં સુધી ઈચ્છા અને જોગનો કરતા થાય છે, તેનો જોગને રાગ કાર્ય તો ત્યાં થયું જ છે, તે કાળે તેને નિમિત્ત કરતા જોગના રાગને કહેવામાં આવે છે. હા હા હા. સમજાય છે કાંઈ? રાગાદી વિકારવાળા ચૈતન્ય પરિણામ પોતાના વિકલ્પને, રાગને અને આત્માના પ્રદૂષણના કંપનને કદાચિત અજ્ઞાનથી આત્મા, કદાચિત કેમ કીધું કે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી રાગને જોગનો કરતા છે, પણ જો જ્ઞાની થયો, હા 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 હા, ચૈતન્ય સ્વરૂપ ભગવાન જીન સ્વરૂપી વિતરાગ મૂર્તિ પ્રભુ છે, એનું જેને જ્ઞાન થયું એની પર્યાયમાં વિતરાગ પર્યાય થઈ, અને એ વિતરાગી પર્યાય કાર્યકાળમાં નિમિત્તપણે પણ વિતરાગી પર્યાય કરતા નહીં. ત્યારે કે ધર્મીની વિતરાગી પર્યાય સમ્યક દર્શનની પર્યાયમાં એ રાગને જોગ આ જ્ઞાન થયું પોતાથી, તેમાં જોગને રાગને આ જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવે. આવું કામ મોટું છે. અને જોગ ને રાગનો કરતા જ્યાં સુધી થાય ત્યાં સુધી તે કાર્ય તો થયું જ છે ત્યાં, તેના જોગને રાગને કરતા કહેવાય, અને જોગને રાગનો કરતા અજ્ઞાની છે માટે. હવે જયારે આત્માનું જ્ઞાન થયું જેને સમ્યક દર્શન, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ આનંદ ખંડ છે, એ મલિનપણું એનામાં નથી ને મલિનની પર્યાય પણ એનામાં નથી. જોગ ને રાગ એના સ્વરૂપમાં નથી. એવા રાગ ને જોગ એના સ્વરૂપમાં નથી, એના સ્વરૂપમાં તો વિતરાગતા ભરી છે. ભગવાન આત્મામાં તો વિતરાગતા ઠસોઠસ ભરી છે. એ વિતરાગતાની જેને દ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, એને જોગ ને રાગ એનો નથી. એ જોગ ને રાગ એનો તો એનું જ્ઞાન છે, એનું છે. કયું સમજાણું? ચેતનજી, ધર્મી જીવનો તો જ્ઞાન ને આનંદ ને વિતરાગી પર્યાય એની છે, એનો જોગ ને રાગ એનો નથી. પૂજાભાઈ આવું છે બાપુ, મને તમે પણ ખરેખર આવ્યા છો ને બરાબર મૂકીને રોકાણા છે. અરે બાપા શું છે ભાઈ, તો વિતરાગી ના છો ને ના, તું પરમેશ્વર છો પ્રભુ,
વિતરાગી સ્વરૂપને જ અહીંયા આત્મા કહેવામાં આવે છે. ભગવાન તો વિતરાગ સ્વરૂપે છો ને પ્રભુ. એ વિતરાગ સ્વરૂપનું જેને જ્ઞાન થયું તેના જ્ઞાનમાં તે રાગને જોગનો કરતા તો ન થાય, પરની ક્રિયાનો કરતા તો નથી, પણ જોગને રાગનો કરતા ન થાય, પણ તેને જોગને રાગ હોય છે, પણ દ્રષ્ટિ પડી છે જ્ઞાનાનંદ સ્વરૂપ પર, એથી વિતરાગી જ્ઞાન થયું છે. તેમાં રોગ જોગને રાગ નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન તો પોતાથી રાગને જ્ઞાન થયું છે. સમજાણું કાંઈ કોનું જ નહીં, આવી વાતો છે. કેમ કે અમારે ઇજ્જત નહીં. આમાં વાદ ને વિવાદ કરે બાપા. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. સહજનો ધંધો ભગવાન આત્મા, વિતરાગ મૂર્તિ પ્રભુ અકશાય સ્વભાવથી ભરેલો ભરચક, ભરપૂર ભરપૂર આવે છે ને ભાઈ, ઇત્યાદિ શક્તિથી ભરપૂર ભરેલો. પૂરી 39 શક્તિ કીધી ને, પછી કીધું કે ઇત્યાદિ શક્તિથી ભરપૂર પરસમાં છે. ભગવાન આત્મામાં તો જીવતર સ્થિતિ જ્ઞાન દર્શન સુખ વીર્ય કરતા કરવાથી અનંત શક્તિઓ, ગુણરૂપ શક્તિ, વિતરાગ સ્વભાવરૂપ શક્તિઓ, એનાથી ભર શું ભર છે ઘણું કરી સુનિર્ભર. ભગવાન આત્મા તો વિતરાગી ગુણોનો ભરેલો ભરેલો ભગવાન. એમાં રાગ કેવું ને જોગ નું કંપન કેવું. રાતની વાતમાં બધા આવે તારે ખરી. સમજાણો કાંઈ? ક્યાંથી આવી ગયું? સી એ પછી અત્યારે અવસર ન મળે. વખત મિશન પોણો કલાક હજુ હતા કે નહીં. આય તો વિતરાગ પર્યાયો આવો જીવ એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ એટલે કે દ્રવ્ય સ્વભાવ જે જીવ સ્વરૂપી છે તેની જેને દ્રષ્ટિ થઈ છે એ જીવ, તેની પર્યાયમાં તો તેને વિતરાગી સંકિત, વિતરાગી જ્ઞાન, વિતરાગી સ્વરૂપાચરણ હોય. એ વિતરાગી પર્યાય જોગ ને રાગમાં નો કરતા નથી, અને તેથી તે જોગ ને રાગ એનો કરતા નથી. તેથી તે સામાના કાર્યકાળમાં પણ જ્ઞાનીના જોગ ને રાગ એના નથી, માટે તે નિમિત્તપણે પણ નથી. ત્યારે હવે ગુણાટ ખાય છે વાત કે આત્મા જીન સ્વરૂપી પ્રભુ એવું જેને ધ્યેય ધ્રુવનું પકડ્યું. એની શ્રદ્ધા જ્ઞાનમાં વિતરાગી પર્યાય આવી, અને તે વિતરાગી પર્યાયનું જ્ઞાન પણ વિતરાગી આવ્યું. એ જ્ઞાનમાં એ જ્ઞાન જોગને રાગનો કરતા તો નથી, પરનો કરતા તો નથી, પરનો નિમિત્તપણે પણ કરતા નથી, પણ તે સમ્યક દર્શનને જ્ઞાન પરિણામ થયા. તેમાં રાગને જોગ જે કમજોરીથી થાય તેનું આ જ્ઞાનમાં એને નિમિત્ત કહેવાય. ઉપાદાન પોતાથી જ્ઞાન વિતરાગી દશા થઈ, પણ તેને જોગને રાગને આમાં આ નિમિત્ત કહેવાય.
ઉદાસ હા હા હે આવી વાતું છે. આમાં વાદ ને વિવાદ બાપુ બધા દુનિયામાં ત્રણ રૂપનો નાથ જનેશ્વર દેવનો પોકાર છે. હા 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 દિવ્ય ધ્વનિમાં વાણી આવ્યા. એ કુંકુંદાચાર દિગંબર મુનિ ભગવાન પાસે ગયા હતા. કુંકુંદાચાર 2000 વર્ષ પહેલા ત્યાંથી આવીને શાસ્ત્ર બનાવ્યા. હા હા આવી વાણી બીજે ક્યાંય હા હા પણ આટલા વર્ષ ઘણા કર્યા સાંભળ્યું છે નિવાડામાં વાત સાંભળી હતી એ સુજાનજી હા 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 થોડું પણ સત્ય હોવું જોઈએ. લાંબુ લાંબુ મોટું કરે અસત્યના પૂંછડા મોટા. હા હા કો જતીભાઈ હા હા એ અજ્ઞાનીનો જોગ એટલે કંપન અને રાગ તેના કાર્યકાળે કાર્ય તો ત્યાં થાય છે જડનું. એના જોગને રાગને નિમિત્ત કરતા કહેવાય. હવે એ પણ જોગને રાગનો આત્મા કરતા હો અજ્ઞાનપણે પણ પરનો કરતા તો નહીં. એ આત્મા પરનો કરતા તો નહીં અજ્ઞાનપણે જોગને રાગનો કરતા હો. હા 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 આનો ઉપદેશ આમાં હું નો સાંભળનારા હું કઈ શું કે છે. દિગંબર ધર્મનું આ સ્વરૂપ છે. હા 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 જેમ બાઈમાં મુનિને વસ્ત્રનો ટુકડો ન હોય એમ અંતરમાં રાગનો હું હોય છે એને દરેકમાં. હા હા દયાદાન વ્રતનો વિકલ્પ નથી એના સ્વરૂપમાં નથી. એનું જે સ્વરૂપ ભગવાન આત્મા એની જેને દ્રષ્ટિ થઈ છે એનું જેને જ્ઞાન થયું છે એનો જેને અનુભવ થયો છે તે અનુભવના જ્ઞાનમાં વિતરાગી પર્યાયમાં જોગને રાગનું કોઈ કરતા નથી તો પરનો કરતા તો પણ જોગને રાગ અને તે કાળે જે કાંઈ પરમાં થાય તે જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત કહેવામાં આવે. આમ નિમિત્ત કહેવામાં આવે આમ નિમિત્ત નહીં. હા 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 આમાં યાદ કેટલું રાખવું પીરુભાઈ આવી વાતું છે. હા 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 કોઈ નિમિત્ત કીધું રચવામાં રચના કાળે તો કાર્ય ઝડપથી થાય. ફક્ત નિમિત્ત કોણ કે જે રોગને રાગ તેને નિમિત્ત કહેવાય. કોના જે રાગને જોગનો કરતા થાય જ્ઞાની એના. જ્ઞાની જે કરે છે કુનાચારા એ તો કે આમાં અમે નિમિત્તપણે પણ નથી. અમારા જ્ઞાનમાં એ લખાણથી ક્રિયા અને રાગ જે થયો એ મારા જ્ઞાનમાં એ નિમિત્ત થયું. જ્ઞાન તો અમારાથી થયું. જ્ઞાન તો અમારા આત્માથી થયું પણ ઈચ્છાની જે કંપન છે અને જે લખાણની ક્રિયા થઈ એ મારા જ્ઞાનમાં આમ નિમિત્ત થઈ એનું જ્ઞાન અમે કર્યું. દેવલાલજી નિમિત્ત કોઈ છે નહીં. નિમિત્ત કીધું ને જોગ નરકંબન નિમિત્ત કીધું. એ તો તેનાથી થઈ પણ નિમિત્ત કોણ કે જોગ રાગ તે કોનો કે જેને જોગ ને રાગ મારો માન્યો છે એનો. હા 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 પંડિતજી તમારા પ્રોફેસરમાં કઈ મોકલે આવું નહીં.
हाँ 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 પછી આપણે એમ કહો ઊંઘના ચારે જોગ રાગ નિમિત્ત નથી પણ ભોગ ગરમનો જોગ ને રાગ નિમિત્ત છે कोई नहीं है ये नहीं है जड़ना कार्य तो जड़ना कार्य आत्मा तो निमित्त नहीं आत्मा कार्य ने आ करता ने आ कार्य तो नहीं પણ આ કાર્ય તેનું કાવ થયું તે સમયમાં આત્માના દ્રવ્યને નિમિત્ત કહેવું એ નહીં હવે ત્યારે કે નિમિત્ત કઈ કોઈક ચીજ કહેવાની છે કે નહીં કે છે કે કાંઈ કાવ તો તે સમય તે પર્યાય થવાની તે તેનાથી થઈ પણ તેનું નિમિત્ત કોણ કે રાગ ઈચ્છા અને જોગ તે નિમિત્ત કહેવાય આવે કે કોનો કે જેને રાગ ને જોગ પોતાનો માન્યો એનો છતાં એ રાગ ને જોગનો કરતા થાવ જ્ઞાની પણ પરનો કરતા તો છે જ નહીં એમ કે છે હા 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 બહુ જેની વાત બાપુ ઈશ્વર કરતા તો નથી પણ ક્યાં સુધી લઈ ગયા કે આત્મા એ કરતા નથી પરના કાર્યનો હા 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 કરતા પણ કેમ બધું કરતા પણ આવ્યું છે ને હા ભગવાન આત્મા જીન સ્વરૂપી પ્રભુ જેનું જીન સ્વરૂપ ધ્રુવ એવું જેને ધ્યાનમાં જ્ઞાનમાં આવ્યું એના પરિણામમાં તો સમ્યક જ્ઞાન અને સમ્યક વિતરાગ સ્વરૂપ આચરણાદી રાગ વિનાની દશા હોય એ દશાવાન પરના કાર્યમાં એ પોતે દશાવાન આવો છે નિમિત્ત નથી પણ તેના જોગને રાગ એ પણ એમાં નિમિત્ત નથી જે જોગને રાગનો કરતા થાય તે અજ્ઞાનીના જોગને રાગ એને નિમિત્ત કહેવામાં આવે હા 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 ત્યારે ગુણાટ ખાય છે વાત જે જીન સ્વરૂપી પ્રભુ વિતરાગની મૂર્તિ આત્મા પ્રભુ અંદર છે આહા એનું જેને અનુભવને સમ્યક દર્શન જ્ઞાન થયું એ જીવને એના જોગને રાગ પરમાં નિમિત્ત છે તો નહીં પણ એ જોગને રાગ આ જ્ઞાનમાં નિમિત્ત છે સમજાય છે ભાષા સહાદી કરું ભાવ તો છે જીણાભાઈ ત્રણરૂપના નાથ ભગવાન મહાવીર સિમંદર પ્રભુ તો બિરાજે છે હા 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 રાત્રિથી એ ઠરાવ્યું તો થોડું સિમંદર ભગવાન આત્મા છે સિમંદર વિતરાગી સ્વભાવની મર્યાદાનો ધરનાર ભગવાન છે હા 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 સમજાણું કાંઈ હા હા એવું જે ભગવાન આત્મા એનું જેને જ્ઞાન થયું એનું જેને શ્રદ્ધા થઈ એમાં જેની અંશી રમણતા થઈ તે જ્ઞાનીનું જ્ઞાન જોગને રાગમાં નિમિત્ત નહીં અને પરના કાયમાં નિમિત્ત નહીં પણ પોતાનું જ્ઞાન જે પોતાથી સ્વપર પ્રકાશક થયું તેમાં જોગને રાગ આ નિમિત્ત આમ કહેવામાં આવે ઉપાદાન તો પોતાથી થયું છે હા 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 આવો ઉપદેશ હવે શું આમાં નવરાશ મોઢવાનિયાને આખો દી ધંધો 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 પાપનો અને થોડો બાયડી છોકરા હાસવા મારે રાજી કરવામાં હા હવે આમાં ક્યાં એને વિચાર માથે પાટી બેઠો જે કે ના જય નારાયણ તુલના કરવાનો તાણા ક્યાં પ્રભુ હા 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 સત્ય ને અસત્યનો મેળ કેવી રીતે કરવો હા હા કોની ગાથા
હે અલૌકિક વાત છે બાપુ, આ તો સમય સાર. ભગવાન કંકુદાચારની વાણી નિમિત્તી કથન, વાણી એની નથી, વાણી વાણી છે. હા હા હા. તો પાછળથી ગાથા આવે છે ને, કા ટીકા મેં રચી એમ મોએ નનાતો. એ ટીકાની પર્યાય પરમાણુથી થઈ છે ભાઈ, મારાથી નહીં. હા હા હા. આ તો એમ કહ્યું કે યોગ ઉપયોગ જ નિમિત્ત પણ તેના કાય કા તો છે કાય નિમિત્ત. આને કહેવાય યોગનો ઉપયોગ રાગના. એ રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ સ્વરૂપ પોતાનો વિકલ્પ અને પ્રદેશો એના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ઈચ્છાનો કંપનનો કરતા છે. યોગનો ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત હો, કદાપી પરદર્શક કર્મનો કરતા તો નિમિત્તપણે પણ આત્મા નથી. અજબ વાત છે બાપા. તું ભગવાન છો ને પ્રભુ. ભગવાન તને ભગવાન તરીકે બોલાવે છે. હા, મોતી ભગવાન આત્મા. રાજની દયાદાનનો વિકલ્પ પણ પ્રભુ તારામાં નથી, અને એનો કરતા પણ તું નથી. પરની દયા ને પરનું મારું તું કરતા તો નથી. પણ એ રાગ જે આવ્યો એનો કરતા તું નથી. પણ તારું જ્ઞાન જે પ્રકાશક સ્વને આશ્રય પ્રત્યું તેમાં એ રાગ આવ્યો, એ જ્ઞાનમાં ઉપાદાન તો તારું, એમાં રાગને આ નિમિત્ત કહેવામાં આવે છે. હા 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 હા. છે આવી વાત ક્યાંય સાંભળી જ પહેલી કામકવાસીમાં શ્વેતાંબરમાં દિગંબર સંતો. હા હા હા. કેવડીના કેળાએ તો કેવડીની વાણી સીધી કરે કહે છે. હા, એને એના વાળામાં જન્મા એની એને ખબર ન મળે. સંજયભાઈ હા હા થઈ ગયો બધો. એ અજ્ઞાની ભલે કે છે પોતાના રાગમાં જોગનું કરતા હો, પણ આત્મા તો કરતા છે જ નહીં. પરદ્રવ્યની પર્યાયનો આત્મા નિમિત્તપણે પણ કરતા નથી. હા હા હા. વિશેષ કહેવાય. મીટિંગ 1 મિનિટ. હા, આજે છે ને હું લાચનભાઈ સાંભળતો હતો બપોરે. હા. શું સાંભળ્યો હતો? લાચનભાઈ પ્રવચન હતા સચત્વ શક્તિ ઉપર. તેમાં એક અચ્છા. નાની વાત બહુ સરસ કરી એમણે, કે આપણે બાર બિંબ છે, બાર એટલે કોઈ બરફ હોય કે અગ્નિ હોય કે બરફ હોય કે ગમે તે હોય બાર. પછી એને આપણે અરીસામાં જોઈએ તો આપણે અરીસામાં અગ્નિ અને બરફ દેખાય. ઓકે, એટલે એક બિંબ છે અને એક પ્રતિબિંબ છે અરીસામાં. અને પછી છે અરીસાની સ્વચ્છતા. અરીસાની સ્વચ્છતા તો બિંબને જોયું એ તો ઇન્દ્રિય જ્ઞાન થયું. બિંબને જોયું આપણે સૂરજને જોયો, શું કહે આઈસને જોયો કે અગ્નિને જોયો, એ બિંબ. હવે આપણે જ્ઞાયાકાર જ્ઞાનને જોઈએ અરીસાની અંદર. ઓકે, અને પછી એ જે જ્ઞાયાકાર છે ને એની પાછળ જે જ્ઞાનાકાર રહેલો છે ને, તો એમણે શું વાત કરી કે પેલા ખ્યાલ હતો મને કે જ્ઞાનાકારને આપણે કહીએ છીએ કે જ્ઞાનની પર્યાય છે, અને પછી એની સાથે જ્યાં જ્ઞાયક જોડાયેલો છે ત્યાં જ્ઞાયકમાં જવાનું, તો કે એમ નહીં લેવાનું. જે જ્ઞાનાકાર જ્ઞાન છે ને, જે જ્ઞાનાકાર જ્ઞાન એ પર્યાય રૂપ નથી, એ દ્રવ્ય રૂપ છે. એટલે ઓલા તો બધી જો આપણે પર્યાય જોઈ બધી બિંબની અને પ્રતિબિંબની, પણ જે જ્ઞાનાકાર જ્ઞાન જે લીધું ને એ કે એમાં તમે જ્ઞાનની પર્યાય જોવા જશો સેપરેટલી, અને પછી આમાંથી ઓલામાં જશો ને એમ નહીં કરવાનું.
એ જ્ઞાનાકાર જ્ઞાનને જ દ્રવ્ય તરીકે જોવાનું, જ્ઞાયક દ્રવ્ય તરીકે. એટલે તમારું કામ એટલે શું છે કે જ્ઞાનાકાર જ્ઞાન જે છે ને એ હા. એ જ્ઞાનના કલ્લોલો છે ને એ કલ્લોલો જ્ઞાનના જ બનેલા છે, એટલે બધું જ્ઞાન જ છે, એટલે દ્રવ્ય જ છે, એમ આવે ને. પણ તમે એને કલ્લોલો અને પર્યાય તરીકે જુઓ ને, એમ નહીં જોવાનું હવે. એટલે કલ્લોલો બન્યો છે કોના? જ્ઞાનના. એટલે પછી હા. એમાં એ શબ્દ વાપરું છે ને કે જેનું જે હોય તે જ હોય, એટલે આ જ્ઞાન જે જ્ઞાયક નું હોય તો તે જ્ઞાયક જ હોય. હા, તે આપણે એમાં 83 માંડવી પડે છે ને, વચ્ચે જેનું જે હોય તે હોય એમ કરવું પડે છે ને. એટલે એમાં હા તો એમાં ડિસ્ટન્સ વધી જાય છે. એટલે હા જ્ઞાનાકાર જે જ્ઞાન છે ને, જે એને તમે દ્રવ્ય હા રૂપે જુઓ. દ્રવ્ય રૂપે જુઓ. વાતો એ જ થઈ જેનું જે છે તે જ આવ્યું. પણ હવે એને વસ્તુ એને પ્રેરથી માંડવાના બદલે તમે એને જ્ઞાનાકાર જ્ઞાનને દ્રવ્ય રૂપ જુઓ, જ્ઞાયક રૂપ જુઓ એમ. એટલે તમને દ્રવ્ય જણાઈ ગયું એમ ને? હા, સીધું દ્રવ્ય જાણવું. હા, અને 83 માંડીએ ને કે જ્ઞાનાકાર છે, હા જ્ઞાનાકાર છે, જેનું હોય તે જ હોય, માટે જ્ઞાન છે, જ્ઞાયક છે, એમ જે બધું લાંબુ કરવું પડે ને, હા એના હા બદલે જ્ઞાનાકાર જ્ઞાનને દ્રવ્ય રૂપે જાણવું. એટલે એમાં બધું મિશ્ર બરાબર. આવી ગયું એની અંદર એમ. હમ આપણે બધી એની કેલ્ક્યુલેશન એની અંદર આવી ગયું બધું. એક જ્ઞાનાકાર જ્ઞાન છે એને તમે દ્રવ્ય તરીકે જુઓ, એને જ્ઞાયક તરીકે જુઓ. અચ્છા, અચ્છા, બિફોર એને યુ ગો સીધું પકડી ગયા. બિફોર એટલે યુ શું થયું કે પ્રતિ સમયે તમને જે પર્યાય દેખાય છે એ જ્ઞાયક જ દેખાય છે. હા, જ્ઞાયક દેખાય છે, પર્યાય દેખાતી જ નથી હવે. હા તમે કોઈને પણ વસ્તુને જુઓ. હા, કોઈને હા એટલે હવે આપણો ફેસને જોઈએ અરીસાની અંદર, તો હા આપણે તો પેલા કેમ ના કરીએ, આ તો ફેસ છે અને પછી બસ સ્વચ્છતા છે, અરીસાની સ્વચ્છતા છે ને એમ. એને બદલે હું જ છું મને એમ જ્ઞાયક જ જણાય છે. હું મને જ છું આપણે જ્ઞાનાકાર જ્ઞાન, બધું. હા, એટલે જ્ઞાનાકાર જ્ઞાન મને દ્રવ્ય રૂપે જણાય છે. બરાબર, ટૂંકમાં પતી જાય. અચ્છા, એ બિફોર યુ ગો ધેર, આપણે હજી આજની ગાથામાં હજી એટલે જ્યારે કુંદકુંડાચાર્ય કે અમૃતચંદ્ર શાસ્ત્ર લખતા હતા ત્યારે એનો યોગ અને ઉપયોગ એમના જ્ઞાનમાં નિમિત્ત થયો, પણ લખાણમાં ન થયો, એમ કે છે ને? ઇઝ ધેટ ધ કન્ક્લુઝન ઓફ ટુડેઝ ગાથા? હા, એમ થયું ત્યારે કે યોગનો ઉપયોગ જે હતા, અજ્ઞાનીના હતા, એને આપણે કહી શકીએ. હા, પણ આના એટલે એને કોઈ એવો એનો યોગ, મારા યોગથી, મારા ઉપયોગથી આ શાસ્ત્ર લખાય એવું તો એમને છે નહીં. હા, હા, એટલે એ પોતે એટલે પોતામાં જ હશે, યોગ એમના ઉપયોગ જ્ઞાનમાં કરતા જ. નથી. હા, હા, એટલે બહાર એમની આ ક્રિયા થઈ, પણ ઇવન એ વખતે બી એ સ્વરૂપમાં ડૂબેલા હતા, એમ કે છે. અજ્ઞાની નિમિત્ત કરતા થાય છે. જ્ઞાની અજ્ઞાની જ્ઞાની તો અજ્ઞાની અત્યારે કુંદકુંદાચાર્યની વાત ચાલે છે. એમણે જ્ઞાની શાસ્ત્ર તો લખ્યું. પૂતગલની રચના સમજે છે ને, એ તો પૂતગલની રચના છે, પૂતગલ કરે છે. છેલ્લે આવે છે ને કે આ પૂતગલની રચના છે, અમે કઈ કર્યું નથી અમારું. અને એમના છેલ્લે આવે ઉપયોગ, છે. એ વખતના ઉપયોગ અને યોગ એમના જ્ઞાનમાં નિમિત્ત થયા, બટ ઓલા લખાણ થયું એમાં નહીં, એમ કે છે. લખાણ એની મેળે થયું, એમ ને? લખાણથી થયું છે, ઓકે, ઓકે, ઓકે. કારણ કે એ બધું એમના સ્વતંત્ર. સ્વામી નથી. એનું જે એનું એકત્વપણું હા હતું, એનું સ્વામિત્વપણું રાગમાં નથી રહ્યું, એટલે આપણે કહી શકીએ કે યોગ અને આ જે થયું છે ઉપયોગ. એના નથી એમ. એ તો પોતે અકર્તા સ્વભાવમાં સ્થિર થયેલા છે. અચ્છા, અચ્છા, રાઈટ. ઓકે, ઓકે, ઓકે. અને આ નવું બતાવે તો રજનીએ કીધું કે ભાઈ આપણું અરીસામાં દેખાય ત્યારે આપણે રજનીતે પહેલું વાંચ્યું છે. તો આપણે જે બુંદ બુંદમાં અમૃત જે આપણને આપ્યું છે ને, હા, એમાં જે લાલચંદભાઈનો ફોટો છે ને, એમાં પછી લગભગ 1-1.25 કલાક સુધી બધા સિદ્ધાંતો બોલે છે. કોઈ ભાઈ બધા સિદ્ધાંતો બહુ સરસ છે. બધા સિદ્ધાંતો અંદર તું જોઈ જોજે. મેં તો કાલે જ જોયું. એટલે અચ્છા, એક મિનિટ. બુકમાં ઓકે,
ડુ યુ વોન્ટ ટુ રેકોર્ડ ધીસ કે ઇન્દુબેન સ્તુતિ કરી રહ્યા બધા પહેલા પછી વાત કરી કે ચાલુ રાખવું છે? Okay. આઈ ડોન્ટ માઇન્ડ રેકોર્ડિંગ ધીસ. ટાઈમ થઈ ગયો છે આપણે કે ના ના ઓકે, ઇન્દુબેન સ્તુતિ કરો, શું કરું? બસ હા. સ્તુતિ કરો. મહેશભાઈ ગઈકાલે મેં ક્લાઉડમાં કરેલું રેકોર્ડિંગ એટલે Okay. તમે મોકલાવી આપજો. ચોક્કસ 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 યા મેં જોયું નહીં પણ અમારે જોવું પડશે. આવું હા, હા જોઈ લઉં છું મોકલી દઉં. થેન્ક યુ. શ્યોર. विद्यातम नास वेको ज्ञान के प्रकाश वेको आपा पर भास वेको भानु श्री बकानी है छहो द्रव्य जान वेको बंध विधि भान वेको स्वपर पिछान वेको परम प्रमाणी है अनुभव बताय वेको जीव के जताय वेको कहू न सताय वेको भव्य उरानी है जहाँ तहाँ तारवे को पार के उतारवे को सुख विस्तारवे को यही जिनवाणी है। ये जिनवाणी की स्तुति आत्मबुद्धि परमाण अल्प बुद्धि परमाण हम सेवक विनती करे स्तुति दे देह मात तो ही ज्ञान। ये जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरा शरणाग्रह सो पावे सुख चैन रावाणी के ज्ञान से सूझे लोकालोक सोवानी मस्तक चढ़ो सदा देत हो धोख બોલો સર્વંતર કુંભધારી જીનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંતિર્વાણી મહાત્નો જય હો. ભગવાન શ્રેષ્ઠ ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો. મારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. जय જય हो હો. ડોલી તારી ઉધરસ ઓછી થઈ કે શરદી ઓછી થઈ કે થોડી ઓછી થાય છે પણ હજી ટેસ્ટ એકદમ પર હજી મટી લાગે નથી છે હજી. હજી હા ટેસ્ટ પર હા. જરાક લાગે છે. बराबर બહુ નિમિષા ચાલી તારે છે આ વખતે મારે. અચ્છા હા? નિમિષા do you હા. want to તારે રેકોર્ડિંગ બંધ કર રેકોર્ડિંગ બંધ હા કરી રેકોર્ડિંગ કરી દો 1 મિનિટ બંધ કરી દો. સ્ટોપ રેકોર્ડિંગ.